હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ફ્રેન્ડ્સ, આજે આપણે એનર્જી અને હાઈ પ્રોટીનથી ભરપૂર ડ્રાય ફ્રૂટ લાડુ બનાવીશું. નાની બાળકીઓને ગૌરી વ્રત ચાલે છે અને ગૌરી વ્રત હોય ને ત્યારે બાળકીઓ મીઠાવાળું જમવાનું નથી જમતી. ત્યારે ઉપવાસ કે વ્રત હોય ને ત્યારે તમે આ રીતે ડ્રાય ફ્રૂટ લાડુ બનાવી અને બાળકોને આપી શકો છો. દિવસમાં એક લાડુ ખાય છે ને તો આખો દિવસ એનર્જીમાં રહે છે. એકદમ ટેસ્ટી અને હેલ્ધી અને હાઈ પ્રોટીનથી ભરપૂર લાડુ બનીને તૈયાર થાય છે. ફ્રેન્ડ્સ, ડ્રાય ફ્રૂટ લાડુ બનાવીએ છીએ ને ત્યારે તમારે જે પણ ડ્રાય ફ્રૂટ લેવા હોય ને તે તમે લઈ શકો છો. અહીંયા મેં મખાના, પમ્પકિન, કાજુ, બદામ, કાચી સિંગ લીધી છે. જો તમારે સિંગ ના લેવી હોય તો સ્કીપ પણ કરી શકો છો. અને ડ્રાય કોકોનટ લીધું છે. કોકોનટ મેં બજારનું લીધું છે. તમારે ટોપરાની કાચલી છીણીને લેવી હોય તો પણ તમે લઈ શકો છો. અને બધા જ ડ્રાય ફ્રૂટ મેં એક બાઉલ લીધા છે. તમારે ડ્રાય ફ્રૂટ વધારે ઓછા કરવા હોય તો પણ તમે કરી શકો છો. હવે ડ્રાય ફ્રૂટને શેકી લેવાના છે. તો ડ્રાય ફ્રૂટને શેકવા માટે પેનમાં 1 ચમચી ઘી લેવાનું છે. ઘી ગરમ થઈ જાય પછી બદામને શેકી લેવાની છે. હવે બદામનો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી શેકી લેવાની છે. અને બીજા ડ્રાયફ્રૂટ પણ આપણે શેકી લઈશું, કેમ કે આપણે ડ્રાયફ્રૂટના લાડુ બનાવીએ છીએ એટલે ડ્રાયફ્રૂટને એકસાથે શેકી લેવાના છે. હવે બદામ થોડી શેકાઈ જાય પછી આપણે કાજુ ઉમેરી લેવાના છે અને પમ્પકિન સીડ લીધા છે ને તે પણ ઉમેરી લેવાના છે અને તેને પણ શેકી લેવાના છે. હવે કાજુનો કલર ચેન્જ થઈ જાય અને પમ્પકિન સીડનો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી શેકી લઈશું. અને 80% શેકાઈ જાય ને પછી જ આપણે ડ્રાય કોકોનટ ઉમેરવાનું છે. પહેલાં આપણે ડ્રાય કોકોનટ નથી ઉમેરવાનું. અહીંયા 80% ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે અને ડ્રાયફ્રૂટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે ટોપરાનું છીણ ઉમેરવાનું છે. તમે પહેલાં ટોપરાનું છીણ ઉમેરશો ને તો છીણ છે ને તે જલ્દી શેકાઈ જાય છે. એટલે છીણ લાસ્ટમાં ઉમેરવાનું છે અને 1-2 મિનિટ માટે શેકી લેવાનું છે. તો ટોપરાનું છીણ ઉમેરી લેવાનું છે અને સાઈડથી શેકી લેવાનું છે. આપણે ડ્રાયફ્રૂટ લાડુ બનાવતા હોઈએ ને ત્યારે ડ્રાયફ્રૂટને શેકીને લઈએ છીએ ને તો લાડુ એકદમ ટેસ્ટી બને છે. એટલે કાજુ, બદામ, પમ્પકિન સીડ સરસ એવા શેકાઈ ગયા છે અને લાસ્ટમાં આપણે ટોપરું ઉમેર્યું છે ને તે પણ શેકાઈ ગયું છે. તો ગેસ બંધ કરી લઈશું અને ડ્રાયફ્રૂટને એક મોટા વાસણમાં લઈ લેવાના છે. હવે તે જ પેનમાં 1 ચમચી ઘી ઉમેરવાનું છે. ઘી ગરમ થઈ જાય એટલે કાચી સિંગ લીધી છે તેને શેકી લેવાની છે. અહીંયા સિંગ ઉમેરું છું. જો તમારે સિંગ ના ઉમેરવી હોય ને તો સિંગને સ્કીપ પણ કરી શકો છો. અને તમારે બીજા કોઈ ડ્રાયફ્રૂટ લેવા હોય તો પણ તમે લઈ શકો છો. તમે પિસ્તા પણ ઉમેરી શકો છો. અને અહીંયા મેં પમ્પકિન સીડ લીધા છે. તેના સિવાય બીજા સીડ્સ તમારે ઉમેરવા હોય તો પણ તમે ઉમેરી શકો છો. હવે સિંગને શેકીશું ને તો તેમાંથી અવાજ આવશે અને તેની ઉપરનું લેયર છે ને તે ખુલી જશે. ત્યાં સુધી સિંગને શેકી લેવાની છે. અહીંયા સિંગ શેકાઈ ગઈ છે તો સિંગને પણ આપણે ડ્રાયફ્રૂટમાં ઉમેરી લઈશું. અને તે જ પેનમાં મખાનાને શેકી લેવાના છે. હવે મખાના ક્રિસ્પી થાય ને ત્યાં સુધી શેકી લેવાના છે. તો હવે મખાનાને પેનમાં ઉમેરી લેવાના છે અને સાઈડે રોસ્ટ કરી લેવાના છે. મખાના એકદમ ક્રિસ્પી થાય ને તેની માટે અડધી ચમચી ઘી ઉમેરવાનું છે. ઘી ઉમેરીએ છીએ ને તો મખાનાનું ઉપરનું લેયર ક્રિસ્પી બને છે. અડધી ચમચી ઘી ઉમેરી અને મખાનાને 3 થી 4 મિનિટ શેકી લેવાના છે. અહીંયા તમે જોઈ શકો છો કે જેમ મખાના શેકાશે ને તેમ તે ક્રિસ્પી થઈ જશે. હવે મખાના શેકાઈ ગયા છે કે નહીં તે ચેક કરવા માટે આ રીતે પ્રેસ કરવાનું છે. જો ઇઝીલી તૂટી જાય ને એટલે તમારે સમજી લેવાનું કે મખાના શેકાઈ ગયા છે. એ મખાના શેકાઈ ગયા છે તો ગેસને બંધ કરી લઈશું અને મખાનાને પેનમાં જ મૂકી રાખવાના છે એટલે ક્રિસ્પી બની જશે. ડ્રાયફ્રૂટ શેકાઈ જાય ને પછી તેને મિક્સર જારમાં લઈ લેવાના છે અને તેને ક્રશ કરી લેવાના છે. પણ એકદમ ક્રશ નથી કરવાના, અધકચરા ક્રશ કરીશું એટલે પછી લાડુ ખાઈશું ને ત્યારે એક ક્રન્ચી ટેસ્ટ આવશે. તમે બધા જ ડ્રાયફ્રૂટને ક્રશ કરી લીધા છે. અને ફ્રેન્ડ્સ, આજે આપણે લાડુ બનાવીએ છીએ ને તે ગોળના લાડુ બનાવીએ છીએ. પણ જો તમારે ખાંડના લાડુ બનાવવા હોય ને તો તમે આ જ મિશ્રણમાંથી ખાંડના લાડુ બનાવી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે મેં ક્રશ કરી લીધું છે. થોડું અધકચરું ક્રશ કર્યું છે એટલે થોડા કાજુના ટુકડા, બદામના ટુકડા પણ આવશે. તે જ રીતે બીજા ડ્રાયફ્રૂટને પણ ક્રશ કરી લઈશું. મખાનાને પેનમાં રાખ્યા છે ને તો એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. તો મખાનાને મિક્સર જારમાં લઈ લેવાના છે અને ક્રશ કરી લેવાના છે. મખાનાને પણ ડ્રાયફ્રૂટમાં મિક્સ કરી લેવાના છે. તો અહીંયા લાડુ બનાવવાનું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે. અને લાડુનું જે મિશ્રણ છે ને તે મેં અધકચરું રાખ્યું છે. થોડાક બદામ, કાજુ અને મખાનાના ટુકડા આવે છે. તો હવે આપણે ગોળનો પાયો બનાવવાનો છે. આજે હું ગોળના લાડુ બનાવું છું ને એટલે મેં ગોળ લીધો છે. પણ જો તમારે ખાંડના લાડુ બનાવવા હોય તો ચાસણી બનાવવાની છે. હવે લાડુ બનાવવા માટે મેં 3 થી 4 ચમચી ઘી લીધું છે. ઘી ગરમ થઈ જાય એટલે મેં 1 વાડકી ગોળ લીધો છે. ગોળ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે અને ઓછો કરી શકો છો. જો તમારે વધારે ઘરે લાડુ જોઈતા હોય તો ગોળ વધારે ઉમેરવાનો છે.
હવે ગોળને મેલ્ટ કરવાનો છે. આપણે ગોળનો પાયો નથી બનાવવાનો, ખાલી ગોળ ઓગળી જાય ને ત્યાં સુધી જ થવા દઈશું. જો ગોળનો પાયો બની જશે અને પછી તમે તે જ પાયો મિશ્રણમાં નાખશો ને તો લાડુ કડક થઈ જશે. ગોળ ઓગળી જાય ને પછી ગોળને કાજુ બદામમાં મિક્સ કરી લેવાનું છે અને ઘી અને ગોળ ગરમ હશે ને એટલે હાથથી મિક્સ નથી કરવાનું. આ રીતે સ્પેચ્યુલાથી જ આપણે મિક્સ કરી લઈશું. લાડુને વધારે ટેસ્ટી બનાવવા માટે 1 ચમચી ગંઠોડા પાવડર ઉમેરવાનો છે અને ઇલાયચી પાવડર ઉમેરવાનો છે. તમારે ગંઠોડા પાવડર ના ઉમેરવો હોય તો સ્કીપ કરી શકો છો, પણ અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરવાનું છે. ઇલાયચીની ફ્લેવર લાડુમાં બહુ જ સરસ આવે છે. તે મિશ્રણને સાથે મિક્સ કરી લેવાનું છે. ઘી ગોળનો પાયો ગરમ છે એટલે હાથથી મિક્સ નથી કરવાનું, સ્પેચ્યુલાથી જ મિક્સ કરી લેવાનું છે. અને થોડું ઠંડુ થઈ જાય ને પછી હાથથી મિક્સ કરી લઈશું. અને તમને જોઈને લાગતું હશે કે ઘી ઓછું છે, પણ ઘી પરફેક્ટ છે, કેમ કે આપણે ડ્રાયફ્રૂટને ઘીમાં રોસ્ટ કર્યા છે અને ઘી ગોળનો પાયો બનાવ્યો છે. એટલે પહેલાં તમને ઓછું લાગશે, પણ હાથથી મિક્સ કરશો ને એટલે ઘી પરફેક્ટ લાગશે. અહીંયા ઘી છે ને તે પરફેક્ટ છે એટલે સેમ સાઇઝના લાડુ બનાવી લઈશું. અહીંયા હું નાના લાડુ બનાવું છું, પણ જો તમારે મોટા લાડુ બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો. અને આને સુખડી બનાવતા હોય તે રીતે બનાવવું હોય ને તો પણ તમે બનાવી શકો છો. હવે નાની બાળકીઓને ગૌરી વ્રત ચાલે છે અને ગૌરી વ્રત હોય ને તો બાળકીઓને મીઠાવાળું જમવાનું નથી જમતા, અને આ રીતે ડ્રાયફ્રૂટ લાડુ બનાવી અને બાળકીઓને આપી શકે છે. દિવસમાં 1 લાડુ ખાય છે તો આખો દિવસ એનર્જીમાં રહે છે. અને આ લાડુ ખાલી ગૌરી વ્રતમાં જ નહીં, વ્રત ઉપવાસ શ્રાવણ મહિનો કર્યો હોય કે શિયાળામાં પણ તમે આ રીતે લાડુ બનાવી અને બાળકોને પણ આપી શકો છો. બાળકો સ્કૂલમાં જતા હોય ત્યારે 1 લાડુ ખાય છે ને તો પણ તેમની માટે હેલ્ધી છે, કેમ કે આપણે ડ્રાયફ્રૂટના લાડુ બનાવ્યા છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં 1 સરખા લાડુ બનાવી દીધા છે. આજે મેં ડ્રાયફ્રૂટ લાડુ બનાવ્યા છે ને તેમાં મેં ગોળ લીધો છે, પણ જો તમારે ખાંડના લાડુ બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો, પણ ચાસણી બનાવી અને પછી ઉમેરવાની છે. પણ ગોળ છે ને તે બાળકો માટે હેલ્ધી છે એટલે ગોળના લાડુ બાળકોને પણ સારા લાગે છે અને આપણને પણ સારા લાગે છે. તો એ સેમ સાઇઝના લાડુ મેં બનાવી દીધા છે. તો તમને આજની મારી લાડુની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. તમારે એક લાઇક અને એક કમેન્ટથી અમને બહુ જ મોટિવેશન મળતું હોય છે. તો જોઈ શકો છો કે એકદમ સોફ્ટ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે ડ્રાયફ્રૂટની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઇક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવી એક આસાન, હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય.